હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો રોંઢાના ચા જેવો ટાઈમ વાગી ગયો છે અને ઉઠી અને આપણે સીધું કરવાનું છે નાસ્તો. કા દિત્યાબેન તો કઈ સુવે જ નહીં, એટલે અમારી કઈ ટેન્શન હોય નહીં, સુવે નહીં કે કોઈને સુવા દે નહીં અહીંથી ને. હા છે ને આજે નાસ્તામાં છે પપૈયા. પપૈયું છે આજે નાસ્તામાં. ચાલો. અને હું ને તું. હા, બીજા બધા ક્યાં જાય ઘરના લોકો? એ બધા ખાઈ લીધું. એ બધા ખાઈ લીધું કા? એટલે મેં આ ને દિત્યા હે પાછી ખાઈ. મુહૂર્ત કાઢું પેલા વેલા. બાપ દીકરી બે દાદા દીકરીએ ખાઈ લીધું. તમે ખાઈ લીધું કે? હું હમણાં ખાધું. પછી રેવાય મોરાઈજી પછી હું બધા ભેરા થાવ પછી મરશું તો એની બે ની મોરી નાખ્યું. વાંધો નહીં. હા તો આપણે જો સુધારીને ડીશ રેડી કરી દીધી છે. વાડાનું છે કે વાડીએ છે? એવું વાડા વાડાનું પૈકું કા? વાડામાં આપણે આની પેલા વિડીયોમાં બતાવ્યા હતા, મસ્ત પપૈયાનો ફાલ હતો, ઢાંકી દીધો હતો ને, તો એક મોટું બધું મસ્ત પપૈયું છે. તો જો આ રીતની આપણે એક ડીશ રેડી કરી છે, છાલ બાલ પાડી અને મસ્ત કટિંગ કરી અને 3 સ્પૂન પણ આપણે રાખી દીધી છે. બસ હવે નરેશ આવે ને એટલી રાહ છે, પછી આપણે મસ્ત નાસ્તો કરી લઈએ પપૈયાનો. અને અમારા વાડાનું પપૈયું છે ને બહુ મીઠું છે, મીઠું ખાકર. આગળ મેં ચાખ્યું હતું, એટલે બહુ મસ્ત છે પપૈયું. પાણી ઓછું પીએ ને, પાણી ઓછું પીએ ને તો મીઠો લાગે પપૈયા. ધીમે ધીમે છે ને એમાં હજી નાના નાના છે, સંભારો કરવા આપણે ક્યારેક ક્યારેક કાચા પપૈયા તોડી આવીએ. બાકી મોટા મોટા એક હતું તો મમ્મીએ પકાવ્યું હતું, થોડું ઘણું પાકી ગયું હતું, થોડુંક પકાવ્યું હતું કા. ને હજી ધીમે ધીમે થાય ને મોટા, એમ આપણે ખાવાની મજા આવશે. હા, 2 દિવસ પાછું બીજું પાકવાનું છે. આ ખાઈ લઈને ત્યાં સુધીમાં પાછું બીજું પાકી જશે. થોડુંક લાલ પીળું પીળું થઈ ગયું થોડું થોડું, તો ઢાંકીને મૂકી દઉં ને એટલે મસ્ત પાકી જાય 1-2 દિવસમાં. વન પાકાય એ મસ્ત લાગે. એમાં ને એમાં ઝાડમાં પાકે ને એટલે એની મીઠાશ બહુ હોય. ને જો અહીંયા પણ આવી ગયા માણસો બધા નાસ્તો કરવા. નમસ્કાર. અહીંયા આપણે ડીશ તૈયાર જ રાખી છે, તમે આવો ને એટલી જ વાર હતી. ચાલો તો બેસી જાય. ચાલો જમવા બેસી જાવ ને, નાસ્તો કરવા બેસી જાવ. જમવાનું તો હજી વાર છે, જમવાના હજી વાસણ નથી ઉટકાણા, પાછું ક્યાં જમવાની વાત કરો? પપૈયું જેવડું મોટું છે કે જમી લઈએ તો એ હાલે એવું છે. એમાં હજી તમારે એકલા નથી ખાવાનું, અમે બધા છીએ ખાવા વાળા. અહીંયા જો આપણે હજી બપોરના વાસણ સાફ કરવાના બાકી છે, કેમ કે બપોરે બધા વારાફરતી જમતા હતા ને, તો છે કે મોડા નરેશ હતા. કેટલા વાગે ખાધું તું તમે? 2:30 વાગે. હા જોજી, 2:30 વાગે છે કે એની ડીશ અહીંયા પડી. પછી અમે છે ને વાસણ રાખી દઈએ, ભેગા કરતા જાય ને. અત્યારે રોંઢે બધા વાસણ ઉટકાઈ જાય નાસ્તાના બપોરના. બાકી તો વાસણ ઉટકાઈ ગયા હોય 2 વાર. તો આખી ડીશ ભરી હતી ને આપણે પપૈયાની, 1 મિનિટ થઈ, ખાલી 1 જ મિનિટમાં આખી ડીશ ચટ થઈ ગઈ. 3 મોઢા હાલતા હતા. અને દિત્યાને એ ઉતાવળ હતી કે મમ્મી પપ્પા કે વલ્લા ખાઈ જાય, તો જો કેટલી સ્પીડમાં ખાય છે. ધીમે ધીમે માં ખા, ધીમે ધીમે ખા. હવે તારે જ ખાવાનું છે બૈચુઈ. પપ્પા ના પાડે. હાલો, ખાતા નહીં આવે. દિત્યા માટે રહેવા દો એટલું. કા દિત્યા? દિત્યાએ દાદા દાદી ભેગું ખાધું ને આપણા ભેગું ખાધું. ચાલો તો નાસ્તો કરી લીધો છે, અને એક છે ને કોમેન્ટ આવી છે, તમને વાંચીને સંભળાવીએ કે કેવી કોમેન્ટ છે. એવું તમે વિચાર્યું પણ નહોતું કે એવું પણ થઈ શકે, અમારા નોર્મલ એવા વિડીયોની માણસો ઉપર આટલી અસર થઈ શકે. ચાલો તો જલ્પા કોમેન્ટ વાંચીને સંભળાવશે. હા, તો જો લતાબેન સોલંકીની કોમેન્ટ છે. તો કોમેન્ટમાં એમ લખ્યું છે એણે, અમારે તમારો વિડીયો રેગ્યુલર જોઈએ છીએ, તમે અમારા ઘરના એક મેમ્બર થઈ ગયા છો. મારા દીકરાની દીકરી બોલતી નથી, તમારા વિડીયો જોઈને બધું જ બોલતા શીખી ગઈ છે. તેથી મારો દીકરો કહે છે કે બધી માનતા ઉતારવાની છે, પણ પહેલાં આદરી જઈને જલ્પાબેન પાસે શ્રીફળ વધારવાનું છે. મારી છોકરી 6 વર્ષ પૂરા થઈને 7મું વર્ષ બેસી ગયું છે, પણ તે ચાલતી નથી અને જન્મ સમયે રેડી પણ નથી, એટલે તે બહાર નથી નીકળતી. પણ તમારા વિડીયો જોઈને સરસ બોલે છે, અને રાત્રે સૂવે ત્યારે મારી પોતરી તમારી જ બોલી બોલે છે. રસોઈ બનાવે છે તમારી જેમ. બધા પાણી તૈયાર થઈ ગયા છે, બટેટા બફાઈ ગયા છે, ચણા પણ બફાઈ ગયા છે, બધી પ્રિપરેશન થઈ ગઈ છે. આવું રોજ રાત્રે બોલે છે, પછી સૂવે છે. તમે બહુ સરસ વિડીયો બનાવો છો. અમે પણ કેશોદના છીએ ને અત્યારે અમદાવાદ રહીએ છીએ, તો ક્યારેક આદરી આવશું. અમને તો બહુ મોટો ફાયદો થયો છે કે અમારી છોકરી બોલતી થઈ ગઈ, અને દિત્યાની તો ખાસ બેનપણી થઈ ગઈ છે. તો આટલી મસ્ત લતાબેને આપણને કોમેન્ટ કરી છે, કેમ કે એની પોતરી છે એ બોલી નથી શકતી, અને અમારા વિડીયો જોઈ, અમારા વિડીયો જે આપણે ભાષા બોલતા હોય ને વિડીયોમાં, એ કેચઅપ કરી અને પોતે બોલતી થઈ ગઈ છે. તો બહુ સારી વાત કહેવાય અમારા માટે અને એમના માટે પણ, કેમ કે એની પોતરી જો બોલી નહોતી શકતી ને આપણા વિડીયો થ્રુ એને બોલી ગઈ. જોકે એ તો બધું ઈશ્વરની જ હાથમાં હોય, આપણે તો ખાલી એક એનો શું કહેવાય, આપણે તો મનોરંજન માટે, એટલે આપણા પાસે હવે શબ્દો નથી એને કહેવા માટે. નોર્મલ ઇને તો બોલવા દે મમ્મી,
પપ્પાને તો બોલવા દે. હા એટલે નોર્મલ આપણે વિડીયો તો ખાલી મનોરંજન માટે બનાવતા હોઈએ છીએ એમ. પણ આપણા થ્રુ જો કોઈનું સારું થતું હોય તો આપણા માટે થોડીક આમ ગર્વની વાત કહેવાય ને, સારું કહેવાય એમ કે ભગવાન એને બોલતી કરી દીધી એમ. ને એની બીજી પણ પછી એક કોમેન્ટ આવી હતી કે અમે વિડીયો જોઈને એ નોર્મલ કસરત કે કંઈ કરતી નથી, પણ અમે કસરત ને એવું કરે છે. એટલે આપણે એને રિપ્લાય પણ આપી દીધો છે મેં કે આપણે જરૂરથી અમે અમદાવાદ આવશું ત્યારે અમારે તો ઓછું જવાનું હોય, પણ ક્યારેક આવશું તો જરૂરથી મળશું ને તમે આ બાજુ આવો તો મળશું એમ. ચાલો તો હમણાં તમને જેવી રીતના કીધું એવી રીતના કે વિડીયોનો અમારા સારા ઉપયોગમાં થાય છે, પણ અમુક માણસો છે ને સ્પેશિયલી જે બિઝનેસ રન કરે ને એ છે ને અમને ઇન્ક્વાયરી કરે કે અમારે પેડ પ્રમોશન કરવું. અમે એને કહીએ કે ભાઈ એટલો ચાર્જ થશે, પછી પૈસા ન દેવા હોય, મફતમાં કરાવવું હોય, પછી શું કરે અમારા વિડીયોનો દુરુપયોગ કરે. અમે જે આની પહેલાં કરી લીધું હોય ને પ્રમોશન એમાં એની પ્રોડક્ટ નાખી દે, કાં પછી એમાં જે અમે જે બ્રાન્ડેડ વસ્તુનું કર્યું હોય તો એમાં એની લો ક્વોલિટીની પ્રોડક્ટ નાખીને પછી વેચવાનું ચાલુ કરી દે, એડ રન કરવાનું ચાલુ કરી દે, અને પછી એવી રીતના માણસો છેતરાઈ જાય કે આ તો આને કર્યું તો સારું જ હશે ને. એવી રીતના અમને હમણાં એક કોકે કર્યું હતું, ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ આવવાનું ચાલુ થયા કે આ વસ્તુ તમારો અવાજ તો નથી, કેમ કે એમાં અવાજ તો આપણે અવાજમાં તો બીજી બ્રાન્ડનું નામ બોલ્યા હોય, પછી એમાં આનું બ્રાન્ડનું નામ બોલે, અવાજ તો તમારો નથી, આ વસ્તુ હાવ ખરાબ ક્વોલિટીનું હોય. તો એવી રીતના 2-3 એડ તો હમણાં મેં રિમૂવ કરાવડાવી ઇન્સ્ટાગ્રામમાંથી. એક બેને તો મેં કમ્પ્લેન કરી, એવું છે એક તમને દેખાડું તો. સો બહેનો, તમે પણ મારી જેમ આવું ગંદુ કપડાં કિચનમાં યુઝ કરવાથી કંટાળી ગયા છો તો આ પ્રોબ્લેમને મેં દૂર કરવા માટે જૂના કપડાને નાખી દીધા ડસ્ટબિનમાં. તો આવી રીતના તો અવાજ કોકનો, વિડીયો અમારો, અવાજ કોક બીજી બાઈ બોલી ગઈ, ફેસ મારો રાખ્યો છે, હા ફેસ આનો રાખ્યો, પછી એનું ઓલું દેખાડી દીધું. અમે જે વસ્તુનું પ્રમોશન કર્યું હતું બ્રાન્ડેડ હતું, તો તમારે ધ્યાન રાખવું કે અમારે જે ઓફિશિયલ એકાઉન્ટથી હોય, લગભગ બધા એકાઉન્ટ વેરીફાઈડ જ થઈ ગયેલ છે, તો એમાંથી કોઈ પ્રમોશન હોય તો જ તમારે લેવું કે એવું કંઈક કરવું, આગળ વધવું. બાકી પછી તમારી રીતના બાકી પછી અમારી પર જવાબદારી નહીં રહે એમ. અમારી આ એક મારી જાલપા વ્લોગ્સ ચેનલ જ છે, બીજી કોઈ જો ચેનલમાંથી તમને મેસેજ કે કંઈ પણ આવે ને તો તમારે એમાં પડવું જ નહીં એમ. ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં એમાં બહુ આવું થાય, યુટ્યુબમાં ન થાય નોર્મલી, કેમ કે એની પોલિસી થોડીક સારી છે એમ. એટલે તમારે રિસર્ચ કરી લેવું કામ કરતા પહેલા એમ. ચાલો તો જો અત્યારે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો. આ માખ્યું બહુ વધી ગયું છે હમણાં નરેશ, ખબર નહીં માખ્યું મહિનો આવી ગયો હોય કે હું પાછો. તો અત્યારે છે ને ખીચડીનો ડબ્બો આપણે આની પહેલાં ભર્યો હતો ને તો જો સાવ પૂરો થઈ ગયો છે. હવે એક ટાઈમની ખીચડી છે હજી, તો આજે તમારે ખીચડી નથી બનાવવાની. તો અત્યારે હું ફ્રી હતી ને તો હું હાલ મગની દાળ તો આની પહેલાં બનાવીને બોટલ ભરી લીધી હતી, તો હવે આ મગની દાળ તો નહીં બનાવવી પડે. તો જો મેં હાફ ચોખા કરી લીધા છે આમાં, કેમ કે આ દાળ સરખી મિક્સ થઈ જાય ને એટલા માટે. મોટું આપણે તપેલું કે લઈ શકીએ, પણ પછી મને આળસ થઈ ગયું. અહીંયા હું કરતી હતી ને આમાં બેસી ગઈ અહીંયા ને અહીંયા. આપણે આ દાળ છે ને મસ્ત છે. મારા દેરાણીના ઘરેથી મગ આવ્યા હતા ને ત્યારના મગ હજી છે. હવે એક કેન ભર્યું છે અને 2 આવી બોટલ ભરી છે. આપણે આ વર્ષ તો મગ કે કાંઈ લેવું જ ન પડ્યું, દાળ કે કાંઈ. જેમ મગની દાળ વધારે હોય ને ખીચડીમાં, એવી જ મને તો ખીચડી વધારે ભાવે. ચોખા ઓછા અને દાળ વધારે, એ ખીચડી છે ને એકદમ મસ્ત થાય. એટલે હું તો જેમ બને ને મગની દાળ વધારે જ નાખું. અમારા ઘરમાં છે ને ખીચડી બધાની મોસ્ટ ફેવરિટ છે. અમે ગમે તે આઈટમ બનાવીને અમારે ખીચડી તો બનાવવાની જ હોય, અને બધાને ભાવે, ખાલી નરેશ ને દિત્યા સિવાય. દિત્યા ક્યારેક ખાઈ લે છે, પણ નરેશ તો ખાતા જ નથી. હું નથી ખાતો ખીચડી, કેમ કે હજુ મારે દાંત મજબૂત છે ને, એટલે હું થોડોક ટાઈમ પછી ખાઈશ, 20, 25, 30, 40 વર્ષ પછી. અને ઘણા માણસો આની પહેલાં એ કોમેન્ટ કરતા તમે દરરોજ ખીચડી બનાવો, અમારા ઘરે દરરોજ ખીચડી બનાવે, પણ હું નથી ખાતો. અમારે તો ઘણી વાર એવું થઈ દાળ ભાત બનાવ્યો હોય તો એ ખીચડી બનાવી નાખે, શોખ દરરોજનો. દાળ ભાત હોય ત્યારે કાંઈ ખીચડી નથી હોતા. જો અત્યારે મારે મગ ભાત બનાવવાના છે તો હું ખીચડી બનાવીશ પાછી. અમે ઘણી વાર ભૂલમાં બનાવી જાય. અમે દરરોજનો ફ્લો હોય ને કે પેલા ખીચડી બનાવવાની પછી આ બનાવવાનું, પેલા ખીચડી બનાવી જ નાખી હોય. જો સાંભળો, એમાં એવું હોય કે સવારે મગ ભાત બનાવ્યો હોય કે સવારે દાળ ભાત બનાવ્યો હોય ને તો સાંજે ખીચડી બને, એવું હોય એમાં. ચાલો તો ખીચડી ભરવી, અને જો આપણે મસ્ત ડબ્બો આખો ભરાઈ ગયો છે, એટલે આપણે થોડા દિવસ ટેન્શન નહીં. અને અત્યારે આપણે કરી દીધી છે રસોઈ સ્ટાર્ટ. અહીંયા જો ઓઇલ મૂકી દીધું છે, કેમ કે એમાં મારે છે ને પાપડ તળવાના છે. અને આ પાપડ છે ને ગયા વર્ષના છે, ચોખાના પાપડ, જે આપણે ગયા વર્ષે બનાવ્યા હતા. પણ એટલા મસ્ત થાય છે ને, અને સ્વાદમાંય બહુ મસ્ત થાય. આગળ તળાશે ને એટલે હું તમને બતાવીશ. પછી અહીંયા મારે બનાવવાનું છે આજે મગનું શાક. તો જો મસ્ત મજાના મગ બાફી લીધા છે, પાપડ તળાઈ જાય ને પછી એમાં એનો વઘાર મારવો છે. અને અહીંયા આપણા મસ્ત રાઈસ પણ બનીને થઈ ગયા છે રેડી. અને આ કઢાઈ છે ને એકદમ મસ્ત નીકળી છે, કેમ કે મને એમ હતું કે સ્ટીલના વાસણો છે ને બળી જાય. અમુક વાસણો છે અમારે, પણ અહીંયા આપણે ગેસ ઉપર ને મૂકીએ ને તો બળી જાય છે, ઘસવા બહુ પડે. પણ આ કઢાઈ મેં લીધી ને એ બહુ સારી છે, એટલે એમાં છે ને એટલું બહુ બળતું નથી. બાકી સ્ટીલનું વાસણ બળી જાય.
પણ આ જાડી ને એવી છે ને એટલે કદાચ એના લીધે નહીં બળતું હોય એટલું બધું. અને આ કઢાઈ છે ને મારે થોડીક મોટી છે, વધારે માણસોનું બનાવવું હોય ને તો આ ચાલે, બાકી આનાથી થોડીક મીડિયમ સાઇઝની આવે ને એ પાછી મારે હજી એક કઢાઈ લેવી છે, કેમ કે થોડીક આપણે કંઈક વઘાર કે મારવું હોય ને, અમારે 4 જણા પૂરતું કરવું હોય ને તો આ કઢાઈ થોડીક મોટી પડે મને, એટલે હજી આનાથી થોડીક નાની સાઇઝની કઢાઈ આપણે લઈએ છીએ. તેલ ગરમ થઈ ગયું ને આપણે જો ધીમે ધીમે પાપડ તળવાની પણ શરૂઆત કરી દીધી છે. હું છે ને ચીપિયાની મદદથી તળું છું, કેમ કે આમાં છે ને તેલ સાવ ન રહે, બાકી ઓલી ઝારાની મદદથી કાઢીએ ને તો આમાં તેલ રહી જાય છે, એટલે સાવ ઓછું તેલ રહે. તો જો અહીંયા મસ્ત મજાના આપણે પાપડ તળી અને ડુંગર બનાવી લીધો છે પાપડનો, અને અહીંયા આપણે વઘારી નાખ્યા છે મગ, મસ્ત મસ્ત. જો હવે આપણે ચડવા દઈશું, અને અમારા દિત્યાબેન પણ આવી ગયા છે ટ્યુશનમાંથી. હાય દિત્યા. હાય મમ્મા મગ ખાવા. મગ ખાવા છે? મગ અને ભાત બંને આપું? હા બનાય. ઓકે ચાલો દિત્યાબેન ને હવે આપણે થોડુંક ચાલ નાસ્તો. લેસન કરવું. ઓકે ચાલો, તો મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છે. અને અત્યારે જો અહીંયા છે ને બહાર થોડીક વાર હું વોકિંગ કરું છું, અને મારી સાથે મને હથવારો કરાવવા માટે અહીંયા જો મારો ભાઈ આવી ગયો છે, યુગભાઈ. કા યુગ? હું અને યુગ છીએ, બાકી શેરીમાં બીજું કોઈ નથી. અને દિત્યા અને મમ્મી ને બધા જો અહીં બાજુમાં કથા છે ને, તો અહીંયા કથા સાંભળવા ગયા છે. યુગના મમ્મી ને બધા આખા પડોશના બધા, એને હું ને યુગભાઈ નથી ગયા. કા યુગ? તો અહીંયા આજે છે ને ગરમી જેવું છે, ઉકળાટ જેવું છે, જરાય ઠંડી નથી આજ. તો આપણે થોડીક વાર પવનમાં વોકિંગ કરી લઈએ, પછી આપણે જઈએ અંદર. દિત્યાબેન ગયા હતા કથા સાંભળવા, તો જો મસ્ત મજાનો કથાનો પ્રસાદ આવી ગયો છે, સત્યનારાયણ ભગવાનની કથાનો. કા દિત્યા, શું સાંભળ્યું તે કથામાં? શું સાંભળ્યું? તો તમે શું કરતા હતા? રમતા હતા? ચાલો તો હવે અંદર જઈએ, હું તારી રાહ જ જોઈને અહીં બેઠી હતી. ચાલો ધીમે ધીમે. થોડી થોડી ઠંડી વધારે લાગે છે. તાર પપ્પાને ને બધાને બાપાને નાખી દે પ્રસાદ, બરાબર ને? બે એક એક વાટકા લઈને આવતી રહ્યું. અલગ અલગ આપ્યા હતા કે બેયને? હા, અલગ અલગ હતા. દીત્યા ગઈ છે ને પપ્પાને આપવા માટે પ્રસાદ. ચાલો તો મસ્ત સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ ખાઈ લીધો, અને જો દાદી દીકરી પ્રસાદ ખાઈને હમણાં તો દીત્યા રોજ એની સાથે સૂવે છે, એટલે ત્યાં વહી ગઈ છે અને દાદા દાદી સાથે સુવા. નરેશ એનું કામ કરે છે, અને હવે મારે પણ થોડું ઘણું એડિટિંગનું ને એવું બધું કામ છે, તો એ હું કરી લઉં. અને વિડીયોને પણ હવે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.